રામ રામ. એ ઘુમરી વાવાઝોડું આગળથી આવી અને આટલે આવ્યું દીકરા હે ને. તમે આ બાજુ શું, હું હંમેશ એને રોકવું પડે, રીતે રોકે નહીં તો શેડ ઉડાડે એવી વાત હતી દીકરા. એ ઘુમરી એવી હતી હે ને. એક કોઈને ધ્યાન નથી. રામ રામ. પ્રસાદની જાહેરાત કરવી છે પણ એક ખાલી અત્યારે હાલ જ જે વાત થઈ એ ખાલી કહી દઉં. આપણે તો બેઠા છીએ માળીની સમક્ષ, આમથી ડમરીનું વાવાઝોડું આવ્યું હાલ જ, હમણાં ઘુમરી આવી. જો ઘુમરી આમ આવે તો આપણે પંખા છે આ છે તે છે એ ઘુમરીમાં લપેટાઈ જાય બરાબર, પણ માનો ઈશારો તો એ ઘુમરી પેલી બાજુ જતી રસોડા બાજુ. અને આવું ખબર હોય તો આપણે લુણાવાડાની ગાદી ઉપર થયું હતું કે જ્યારે તુફાન તૂટી પડ્યું હતું, વીજળી તુફાન બધું તૂટી પડ્યું હતું અને એ એવું હતું કે બધું તહેસ નહેસ કરી નાખે એવું હતું. પણ માળીનો એક જ આંગળીનો ઈશારો હતો, એ જેને જોયો હશે એને જોયો હશે. તોફાન પલટી નાખ્યું હતું.